આબુમાં તાપમાન 0.8 ડિગ્રી. ઉત્તર ભારત પણ કાતિલ ઠંડીના સકંજામાં 11 રાજ્યોમાં વરસાદનું એલર્ટ. ઉત્તર ભારતમાં ફરી એક વખત હાડ ગાળતી ઠંડી અને ધુમ્મસની લપેટમાં આવ્યું છે, જેને પગલે અનેક વિસ્તારોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કાશ્મીરમાં હિમવર્ષા પછી મોટાભાગના વિસ્તારોમાં રાતના સમયે લઘુત્તમ તાપમાન ઘટ્યું છે. દક્ષિણ કાશ્મીરમાં પહેલગામમાં તાપમાન એક જ રાતમાં 7 ડિગ્રી જેટલું ઘટીને -11.8 ડિગ્રી થઈ ગયું હતું. જ્યારે યાત્રાધામ વૈષ્ણોદેવીમાં સિઝનની પહેલી હિમવર્ષા થઈ હતી. રાજસ્થાનના માઉન્ટ આબુમાં તાપમાન 0.8 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે આગામી સમયમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં 11 રાજ્યોમાં ઠંડી સાથે વરસાદની એલર્ટ આપી છે. જ્યારે હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં કોલ્ડ ડેની સ્થિતિ જોવા મળી રહી છે. હવામાન વિભાગે જણાવ્યું કે આગામી દિવસોમાં ઉત્તર ભારત અને પર્વતીય રાજ્યોમાં નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાન પલટાશે. મેદાની વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે. નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 23 જાન્યુઆરી સુધી પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર રાજસ્થાન અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. આ સમયમાં હિમાલયના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખના અનેક ભાગોમાં પારો શૂન્યથી નીચે રહ્યો. કાશ્મીરના પર્વતીય તેમજ કેટલાક મેદાની પ્રદેશોમાં હિમવર્ષા થઈ હતી. શ્રીનગરમાં તાપમાન -2 ડિગ્રી, ગુલમર્ગમાં -7 ડિગ્રી રહ્યું હતું. પહેલગામમાં આગલા દિવસે રાત્રે તાપમાન -4.2 ડિગ્રી હતું, જે ગઈકાલે રાત્રે 7 ડિગ્રી જેટલું ઘટીને -11.8 ડિગ્રી નોંધાયું હતું. હિમાચલ પ્રદેશમાં અનેક વિસ્તારોમાં 3 થી 5 ડિગ્રી સુધી તાપમાન ગગડ્યું હતું. હિમાચલના કોઠીમાં 24 સેન્ટીમીટર બરફ પડ્યો હતો. આ સિવાય મનાલીમાં 14.8 સેમી, ગોંડલામાં 11 સેમી અને મુરાંગમાં 10 સેમી બરફ પડ્યો હતો. આ સિવાય કેટલાક વિસ્તારોમાં 4 મિલીમીટરથી 10 મિલીમીટર સુધી વરસાદ પડ્યો હતો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.